મને ખબર છે બેટા, અત્યારે હું તારી સાથે જે વાત કરવા આવી છું ને એ વાત કરી લઉં પહેલા. બોલો ને. મને ખબર છે કે તને શીતલની વાતનું ખોટું લાગ્યું છે. એના મનમાં આવે એમ બોલે છે. વિચારતી નથી એ કે શું બોલી રહી છે. પણ જો એની વાતનું મન પર નહીં લે, ખોટું ન લગાડ બેટા. ઘર હોય ને ત્યાં બે વાસણ ખખડે, બધા તો સરખા ન હોય ને. મમ્મી, એ કંઈ પણ બોલે ને મને એનું ખોટું નથી લાગતું, પણ એને એવું તો ના બોલવું જોઈએ ને કે રાહુલભાઈએ તમને શું જોઈને પસંદ કર્યા છે. બોલી તો બોલી, પણ મારા મમ્મી પપ્પા ઉપર પણ ગઈ. એમ કીધું કે તારા મમ્મીએ તારામાં મીઠું જ નથી નાખ્યું. કોઈ પણ આવું સહન ના કરે. હા બેટા, માનું છું કે એવું કોઈ પણ વ્યક્તિ સહન ન કરે, કારણ કે કોઈ તમારી ઉપર આંગળી ચીંધે ને ત્યાં સુધી તો વાત અલગ છે, પણ મા બાપ ઉપર આંગળી ચીંધાય ને એટલે કોઈ પણ સંતાનને લાગે. પણ એ તો ગાંડા જેવી છે એમ સમજ, નાદાન છે એ. તે આટલા વર્ષ આ ઘરમાં કાઢ્યા છે તો તું સમજ, એની વાતનું મન પર લઈશ ને તો ઘરની અંદર ડખા વધશે. ઝઘડા નહીં ઊભા થવાના હોય ને તો પણ થશે. એના કરતાં એક વસ્તુ એમ વિચાર ને કે તારી કોઈ નાની બેન તને બોલી ગઈ અને એનાથી ભૂલ થઈ ગઈ. માનું છું કે એને આવું નહોતું બોલવું જોઈતું, પણ શું કરું તું જ કે. કારણ કે મારા માટે તો તું અને બંને સરખા છો. હા, આ વાતમાં એનો વાંક છે, પણ શું કરું બોલ. હું એને કઈ રીતે સમજાવું? કહેવાની રીતે હું કહીશ, પણ સાસુ છું, જો વધારે કહીશ ને તો એમ થશે કે તમે ભાભીનું ઉપરાણું લીધું, એટલે મારાથી વધારે કંઈ કહેવાતું પણ નથી. મમ્મી, હું ડફોળ છું, નકામી છું, એવું જરૂરી તો નથી ને કે બધાને બધું આવડતું જ હોય. હા, મને છે કે પુડલા બનાવતા નથી આવડતું, તો મેં એને ખાલી એટલું કીધું કે મમ્મીને પુડલા ખાવા છે તો બનાવી આપ. એમાંથી એને ઝઘડો ચાલુ કરી દીધો. હા બેટા, મેં સાંભળ્યું કે તમારા બંનેની રસોડામાં મગજમારી થઈ, પણ જો એ સમયે હું વચ્ચે આવત ને તો મગજમારી વધત, એટલે હું ન બોલી. બેટા, તું નકામી નથી કે નથી ડફોળ. અરે તું તો બહુ ડાયી છો, સારી છે. અરે તું ઘરના બધા જ કામકાજ સરસ રીતે હેન્ડલ કરી લે છે. હા, તને મારે કોઈ વાતમાં ટોકવી નથી પડતી, પણ જો જેની જેવી નજર એવું એને દેખાય. અને મને ખબર છે ને કે મારી રીના વહુ કામકાજમાં એક નંબર છે. અને તે કહ્યું એમ જરૂરી થોડી છે બધાને બધું આવડે. આમ પણ આપણી 5 આંગળીઓ સરખી છે નહીં ને? હા, નથી સરખી ને ત્યારે જ એને ભેગી કરીએ ને તો કોળીઓ મોઢામાં જાય. એમ મગજ પણ છે ને બધાના સરખા ન હોય. કોઈકનું ગરમ હોય, કોઈકનું ઠંડુ હોય, તો કોઈક વધારે બોલે, કોઈક ઓછું બોલે. આ બધી વાતને બહુ મન પર નહીં લેવાની. ઘર હોય ને ત્યાં વાસણ ખખડે, અને શીતલ વહુને થોડા લાઈન પર લાવવા માટે મારે કંઈક કરવું પડશે. પણ આ વાતને તું વધારે આગળ નહીં વધારતી, નહીતર બેટા રાઈનો પહાડ બનતા છે ને વાર નથી લાગતી. ઠીક છે મમ્મી. સારું, તમે થોડી વાર આરામ કરો, મારે કામ છે, હું પતાવું. ના ના મમ્મી, કામ હોય ને એ મને કયો, હું કરી દઉં છું, તમે આરામ કરો. ના ના, તમે આરામ કરો. એવું કોઈ હાડમારી વાળું કામ નથી કે જે હું ન કરી શકું. હા, ભાઈ. હા, હા, શું વાંચી રહ્યા હતા? એની આ સમાજની ચોપડી આવી છે તો જોઈ લો. હું શું કહું છું તમને, હા તમારે ઓફિસ હમણાં જવાનું છે? હા, બોલ ને.
એક કામ કરશો મારું? શું વાત છે બોલ ને. હા, હું છે ને આજે બેંકનું સ્ટેટમેન્ટ કાઢી આવ્યો છું. મારે છે ને રિટર્ન ભરવાના છે. આ તમારી ઓફિસમાં પેલો શું નામ છે એનું, ચિરાગ છે ને, એને પ્લીઝ કહી દેજો ને, આ ફાઇલ આપી દેજો ને અને કહેજો કે રિટર્ન ભરી દે. લ્યો. પહેલી વાત તો એ કે એનું નામ ચિરાગ નથી, જયમીન છે. ઓકે. અને રહી આ ફાઇલની વાત, તો આ સ્ટેટમેન્ટ છે ને તારી હોશિયાર પત્નીને જ આપી દેજે, એટલે એ રિટર્ન ભરી દેશે. બરાબર? કેમ ભાઈ આવું બોલો છો તમે? અરે તમે શું કામ ના પાડી દીધી મને? તો શું કરું બોલ. મને તો લાગી રહ્યું છે કે આ મારા ભાભી સાથે શીતલે ખરાબ વર્તન કર્યું ને, એટલે જ તમે આવું કરો છો. સાચું ને? જુઓ, એ બૈરાની વાત છે, એમાં આપણે ભાઈઓ વચ્ચે આવું બધું કરવાની શું જરૂર છે? હા, તો દર વખતે હું રિટર્ન પેલા જમીન પાસે ભરાવું છું, એટલા માટે મેં તમને કીધું કે આ સ્ટેટમેન્ટ તમે લેતા જાઓ. જો ભાઈ, તારી વાત છે ને એકદમ સાચી છે, પણ આમ વાતે વાતે શીતલ વહુ તારી ભાભીને માના ટોણા માર્યા કરે કે કંઈ આવડતું નથી, પોતાની જાતને આટલી બધી હોશિયાર સમજે, તો તું અને તારી વાઈફ જઈને ભરી આવો ને રિટર્ન. મને અને રીનાને ક્યાં કઈ આવડે છે, અમે તો ડફોળ છીએ. આવો. અરે ભાઈ, એવી ક્યાં વાત છે? આ તમે પણ નોકરી કરો છો ને હું પણ નોકરી કરું છું, બંને સરખી રીતે કામ કરીએ છીએ, એમાં ડફોળ હોવાની વાત ક્યાંથી આવી? એ વાત અલગ છે કે હા, ભાભીને પુડલા નતા આવડતા એ માટે શીતલ એમને થોડું બોલી, પણ એ બાબતે મેં શીતલને સમજાવી છે, હવે એવું વર્તન નહીં કરે. એમાં તમે શું કામ ઝઘડા ઊભા કરો છો? જો ભાઈ, મારે કઈ બોલવું નથી, પણ વધારે પડતું શીતલ બહુ કહે છે ને એ સારું ન લાગે મારા પાસે, એટલા માટે મારે કહેવું પડ્યું. તમારી વાત હું સમજી શકું છું કે હા, ભાભી સાથે શીતલ ખરાબ વર્તન કરે ને એ તમને શું, મને પણ સારું ન લાગે, પણ અમુક વાર ઘર છે, હવે બહેરાઓ વચ્ચે આવા નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરવાના છે, એમાં ઘરના બીજા સભ્યોએ કઈ વચ્ચે બોલવાની જરૂર નથી. છોડ ને એ બધું, હવે મહિના ટોળા ને આ તે. આ જો, નાની નાની વાતમાં છે ને મા બાપ પર ન જવાનું, અને એકની એક વાત પકડીને શું બેઠો છો? સમજ નથી પડતી તને? એકવાર કીધું એમાં. અરે આમાં એકની એક વાત પકડવાની ક્યાં વાત જ આવી છે ભાઈ? હું તો તમને સીધું કહું છું કે આ મારા બેંકનું સ્ટેટમેન્ટ છે, તમે જમીન ને આપી દેજો, એ ભરી દેશે મારા રિટર્ન્સ. હવે તમે જ આ વાતને લઈને મારી સાથે ઝઘડો કરો તો એમાં હું શું કરી શકવાનું? ઝઘડો નથી કરતો, પણ હું તને એમ કહું છું કે નાની નાની બાબતમાં આવા શા માટે આવું કરવું જોઈએ? તારે પણ સમજાવવા જોઈએ ને તારી વાઈફને. અરે સમજાવી એમ તો મેં કીધું, કેમ તમે સમજવાની કોશિશ નથી કરતા? આ તમે પણ જો સમજાવી હોય ને તો રોજ રોજ આવી રીતે ન થાય. બરાબર? જો ભાઈ, તાળી કોઈ દિવસ એક હાથે નથી વાગતી. જો શીતલ બોલતી હશે ને તો સામે ભાભી પણ પૂરેપૂરા જવાબ આપતા જ હશે. કોઈ જવાબ નથી આપતી, એને નથી આવડતી અમુક વસ્તુ ઘરમાં બનાવતા, તો એને શીખવવી પડે. જો ભાઈ, તમારે ફાઇલ ના લઈ જાવી હોય ને તો કઈ વાંધો નહીં, પણ આમ મને સંભળાવવાની કોઈ જરૂર નથી. અને આમ પણ શીતલ છે ને એ ભાભીને શીખવાડે જ છે, પણ ભાભીને શીખવું ન હોય તો શું કરે એમાં? અને ભાભી જ્યારે પણ પિયર જાય છે ત્યારે એના મમ્મી પાસેથી ના શીખી શકે? ત્યાં તો એને શીખવું નથી, ત્યાં તો ટેસડા કરવા છે, અને મને કેવા નીકળે છો? બસ બસ, હવે તારું કામ છે ને ભાઈ, જાતે કરી લે જા, મારી પાસે ટાઈમ નથી. હાથી કરી લઈશ, હું જાતે જ તમારી ઓફિસમાં આવીશ અને જમીન પાસેથી મારા રિટર્ન ભરાવી લઈશ. આને ભાઈ, હવે હું કામ ખાલી ખોટા મગજમારી કરે છે? મગજમારી હું નથી કરતો, ભાઈઓની વાતોમાં લઈને પોતે ઝઘડા ઊભા કરે છે. બસ હવે હો, બહુ થયું તારું. રાહુલ તો ક્યાં છો? એ આવું. બોલો, શું કામ છે? રાહુલ, હું શું સાંભળું છું? શું સાંભળ્યું તમે? કેમ તું આવી રીતે કેમ વાત કરે છે? તું આ ઘરમાં નથી રહેતો? જો મને આ ઘરમાં કઈ થતું હોય, એ બધી વાતની ખબર પડી જતી હોય, તો તું અજાણ્યો શું કામ થાય છે? હું કઈ અજાણ્યો નથી થતો, પણ તમે કહેવા શું માંગો છો મને જણાવો તો ખબર પડે ને. જો ભાઈ, તું આ ઘરનો મોટો દીકરો છો, એટલે હું તને સમજાવું છું. અને તને ખબર છે, આ બેવ વહુઓ વચ્ચે કઈ માથાકૂટ થાય છે, એને લઈને તમે બેવ ભાઈઓ શું કામ એકબીજા વડસડ કરો છો?
મેં ક્યાં રવિ સાથે ઝઘડો કર્યો છે? કોઈ વાતથી મેં ઝઘડો નથી કર્યો એની સાથે. કેમ હજુ તો ખોટું બોલે છે? તું આ રવિનું કામ કરવાની કેમ ના પાડી દીધી? એ ખોટું છે કે સાચું? તો રવિ મને કામ સોંપે છે શા માટે? એની વાઈફને સોંપે ને. એની વાઈફ ને એ હોશિયાર છે, હું ને રીના તો હાવ ડફોળ છીએ. શા માટે સોંપવું જોઈએ અમને કામ? કેમ તું આવી વાત કરતો તને શરમ નથી આવતી? તું મોટો ભાઈ છો અને કદાચ રવિએ તને કામ દીધું કે ભાઈ તમે આ કામ કરી નાખજો, તો કામ કરવા નાનપ છે ને? હે પપ્પા, મેં છે ને રવિને અત્યાર સુધી કોઈ કામ કરવાની ના નથી પાડી, પણ તમે જુઓ છો ને કે રીનાને અમુક કામ ઘરમાં નથી આવડતા, જેમ કે અમુક રસોઈ બનાવવી, અને શીતલ વહુને બધું આવડે છે. તો આ દરેકના મા બાપના ઘરે કાંઈ બધું શીખીને નથી આવતા. થોડું ઘણું ધ્યાન આપણે પણ આપવું જ પડે. તો શીતલ વહુને મેં એ જ કીધું, રવિને એ સમજાયું કે તું કે શીતલ વહુને કે રીનાને કંઈક શીખવાડે. તો કે એ શીખવે છે, એ સામું બોલે છે, એ આમ બોલે છે, તેમ બોલે છે. તો અને પાછા બાકી હતું તેના મા બાપ ઉપર ગયા કે તારા બાપની ઘરે તું કઈ શીખીને નથી આવી. હવે આવી વાત તો બૈરા એકબીજા કેવી રીતે સાંભળી લે? હું એ જ કહેવા માંગુ છું, આ બૈરાની વાત બૈરા પૂરતી સીમિત રખાય. એ બૈરા એકાબીજાને કામમાં ફોડી લેશે, નહીં આવડે તો કે બીજા શીખી લેશે. પણ તમે ભાઈઓ શું કામ વિખવાદ કરો છો? તને ખબર છે આ બાયો છે ને એ નોખા નોખા ઘરની છે, એટલે એ નોખા નોખા વાળાની કહેવાય. તમે તો સગા ભાઈ છો, એક માના પેટે જન્મ લીધો છે, તો તમે શું કામ એને લીધે બાંધો છો, ઝઘડા કરો છો? એટલું તો વિચાર આવે કે નહીં તને? પપ્પા, તમે મને સમજાવો અને મને સમજ પડે એવું કાંઈ નથી. હું સમજુ જ છું, પણ રવિ અને શીતલ અમને બે જણા હાવ ડફોળ સમજે છે. બોલો, તો હવે મારે એનું કામ કરીને ફાયદો છે કાંઈ? તો આ વાતના નિરાકરણ હોય, ઘરમાં બીજા વડીલો બેઠા હોય, તારા મમ્મી છે, હું છું, આવીને અમને વાત કરાય કે પપ્પા મમ્મી આ રીતનું કામ થાય છે, ઘરમાં આ રીતના વાદ વિવાદ થાય છે, તો એનો કઈક રસ્તો નીકળે. આ એકાબીજા થૂંક ઉડાડવાથી રસ્તા નો નીકળે. તને ખબર છે આડોશ પડોશમાં ખબર પડશે કે બૈરાને લીધે હવે ભાઈઓ ઝઘડી પડ્યા, તો આપણી આબરૂ શું રહેશે? એનો વિચાર કર્યો છે કોઈ દી? આ સોસાયટીની અંદર આપણે માન સન્માનથી રહ્યા છે, આપણી ઇજ્જત છે, અને તને ખબર આમાં આપણી ઇજ્જત પર પાણી ફરી જશે. પપ્પા, હું સમજુ છું, મને ખબર છે હું આ ઘરનો મોટો દીકરો છું, પણ એ બંને જણા અમે મોટા છીએ ને તોય અમારી અવગણના કરે છે, અને વાતે વાતે અપમાન કરે. તો શું કરવું? કેટલું સહન કરવું અમારે? કાંઈ વાંધો નહીં. હવે એક કામ કર, તું છે ને આ બધી ચિંતા છોડી દે. તારી મમ્મી અને હું કંઈક રસ્તો કાઢીશું. બીજી વાત સાંભળી લે, બૈરાઓના બાબતમાં તમે બે ભાઈઓ મન ખાટા નહીં કરતા, અને એક વખત જો મન ખાટું થઈ જશે ને, જિંદગી આખી બોલવા જેવા નહીં રહો. એટલે 100 વાતની એક વાત, તમારે બે ભાઈએ કોઈ વસ્તુ બોલવાની નથી. ઠીક છે, પણ તમે આ વાતનો નિવેડો જલ્દી લાવો તો સારું. નિવાડો આવી જશે, પણ તું છે ને વધારે પડતું રવિ સાથે કઈ બોલતો નહીં, અને એ જે કહે ને એ કામ કરતો રહેજે, તો બે ભાઈનો પ્રેમ જળવાઈ રહેશે. તમે બે ભાઈનો પ્રેમ જળવાશે ને તો બૈરાઓ આપોઆપ સીધા થઈ જશે. તને ખબર પડે છે એવી? હા, ઠીક છે. જા, આવે તારું જે કામ હોય ને એ કર. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.